ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજ રોજ 75મા જન્મદિવસને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે, જેને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા આજરોજ 17 સપ્ટેમ્બરથી આગામી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં સૌપ્રથમ શહેરના બસ સ્ટેન્ડ ચોકથી સફાઈની શરૂઆત હાથ ધરવામાં આવી હતી। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અસ્મિતાબેન મુરાણી, દાનભાઈ ચંદ્રવાડિયા, મરુભાઈ શુવા, દીપકભાઈ શુવા, મનોજભાઈ નંદાણીયા, જેઠાભાઈ આહિર, જગદીશ વિરમગામ, રાજ વાઢેર, કારોબારી સભ્ય સહિત નગરપાલિકા સદસ્યો દ્વારા આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તંદુરસ્તી જળવાઈ રહે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગતેરા આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરેલો। આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રીઓ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બધા સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, બધા પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રીશ્રીઓ, દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલો હતો। આજે મોદી સાહેબનો જન્મદિવસ છે। મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। મોદી સાહેબને ખૂબ સારી તંદુરસ્તી રહે, ખૂબ હજી આગળ વધે અને નિરોગી રહે એવી અમારી નારી શક્તિની મા ખોડલના ચરણોમાં પ્રાર્થના છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।